ॐ नमोऽर्यन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सवस्साहुणम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणे मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जिन्न कुंद ध्वनि आप्या अहो आ गुरु काहनो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। आ अष्टपाहुर नामનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે। ભગવત કુંકુંદાચાર્ય દેવે પાંચમું પાહુડ ભાવ પાહુડની રચના કરી છે। ભાવ પાહુડમાં જીવના ભાવની મુખ્યતા છે। એમાં આચાર્ય ભગવંત એમ કહે છે કે આત્માનો જે ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે એને અનુસરીને જે પરિણામ પ્રગટ થાય જીવના એ સ્વભાવરૂપ ધર્મ છે, એટલે કે મોક્ષનું કારણ છે। આ વાત 85 ગાથામાં કરી। 86 ગાથામાં એ જ વાતને દ્રઢ કરવા માટે આગળ કહે છે, જે આત્માને માટે ઇષ્ટ કરતો નથી। એનો અર્થ શું કે આત્મા માટે ઇષ્ટ શું છે? તો કે આત્મા માટે ઇષ્ટ તો મોક્ષની પ્રાપ્તિ કરવી તે છે। તો જે જીવ મોક્ષની પ્રાપ્તિ કરતો નથી અને સમસ્ત પુણ્યનું આચરણ કરે છે, પુણ્ય છે એ છે તો જીવના ભાવ, પણ પુણ્યનું ફળ સંસાર, પુણ્યનું ફળ ચાર ગતિ, પુણ્યનું ફળ 84 લાખ યોનિમાં જન્મ, પુણ્યનું ફળ પંચ પરાવર્તન। તો સંસાર તારા માટે ઇષ્ટ નથી, ચાર ગતિ તારા માટે ઇષ્ટ નથી, 84 લાખ યોનિમાં જન્મ ઇષ્ટ નથી, 5 પ્રકારનું પરાવર્તન તે ઇષ્ટ નથી,
પુણ્યનું ફળ ઇન્દ્રિય સુખ તે પણ તારા માટે ઇષ્ટ નથી. તો કે છે કે પુણ્યનું ફળ ઇષ્ટ નથી. તેમ છતાં પુણ્યનું આચરણ કરે છે. પુણ્યનું આચરણ કોણ કરે છે? અજ્ઞાની. પુણ્ય કોના પરિણામ છે? જીવના પરિણામ. આવો જીવ, પુણ્યનું આચરણ કરનારો જીવ, તે સિદ્ધિને પ્રાપ્ત થતો નથી, એટલે મોક્ષને પ્રાપ્ત કરતો નથી, એટલે કે ઈષ્ટને પ્રાપ્ત કરતો નથી. જુઓ, ગાથા 86 એમના શબ્દો છે. પણ આત્મને ઈચ્છા વિના પુણ્યો અશેષ કરે ભલે, તો પણ લહે નહીં સિદ્ધિને ભવમાં ભમે આગમ કહે. એનો અર્થ, જે પુરુષ આત્માનું ઈષ્ટ કરતો નથી, તેનું સ્વરૂપ જાણતો નથી. તેનું એટલે ઈષ્ટનું સ્વરૂપ. ઈષ્ટ શું છે? તો કે ઈષ્ટ તો મોક્ષ છે. તો મોક્ષનું સ્વરૂપ જાણતો નથી, તેને અંગીકાર કરતો નથી, એટલે ઈષ્ટને અંગીકાર કરતો નથી, મોક્ષને અંગીકાર કરતો નથી, અને દરેક પ્રકારના સમસ્ત પુણ્યને કરે છે. શુભ ભાવથી અહિંસા વ્રતનું પાલન કરે, અચૌર્ય વ્રતનું પાલન કરે, સત્ય કથનનું ઉચ્ચારણ કરે, બ્રહ્મચર્ય પાળે શરીરથી, પરિગ્રહનો ત્યાગ કરે, નિરતિચારપણે શુભ ભાવનું પાલન કરે, પણ શુદ્ધતા ન પ્રગટ કરે, તો કે તું ગમે તેવા શુભ ભાવ કર, તો પણ મોક્ષને પામતો નથી. ગમે તેવા પુણ્ય કર, એનાથી 4 ગતિનો નાશ થતો નથી, સંસારનો નાશ થતો નથી, 84 લાખ યોનિમાં જન્મનો નાશ થતો નથી, પંચ પરાવર્તનનો નાશ થતો નથી, દુઃખનો નાશ થતો નથી. પણ એ પુણ્ય તને સંસારમાં પરિભ્રમણ કરાવે, એનું ફળ દુઃખની પ્રાપ્તિ કરાવે. ભાવાર્થ, આત્મિક ધર્મ ધારણ કર્યા વિના, આત્મિક ધર્મ તો મોક્ષ છે, આત્મિક ધર્મ તો મોક્ષ માર્ગ અને મોક્ષ છે. એને ધારણ કર્યા વિના બધા પ્રકારના પુણ્યનું આચરણ કરે,
શું કહ્યું? બધા પ્રકારના એટલે મહાવ્રતના બધા પ્રકારના પુણ્યનું આચરણ કરે. બધા પ્રકારના એટલે નિરઅતિચારપણે પાલન કરે. પાંચ મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી, 13 પ્રકારનું શુભભાવરૂપનું આચરણ કરે. કુટુંબનો ત્યાગ કરે, સ્ત્રી બાળકો. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરે. વસ્ત્ર ત્યાગ કરે. વન જંગલમાં રહે. એક વખત આહાર લીએ. ખડા આહાર લીએ. ભૂમિ ઉપર શયન કરે. કેશ લોચન કરે. સ્નાન ન કરે. અદન ધોવનનું પાલન કરે. કોઈ ઉપસર્ગ આપે તો આંખનો ખૂણો લાલ ન થાય. આવું પાલન શુભભાવરૂપનું. અંતરંગમાં સૂતતા નથી. મિથ્યાત્વનો કણિયો જીવતો છે. આ શુભભાવ હું કરી શકું છું એવી કર્તા બુદ્ધિ વર્તે છે. શુભભાવ છે એ શુભરાગ છે. શુભરાગ છે એ ઝેર છે. ઝેરનો ભોગવટો કરે છે. અંતરંગ ભાવમાંથી મિથ્યાત્વ અનંતાનુબંધી કસાયનો ત્યાગ થયો નથી. આગમોનો અભ્યાસ કરે. સાચા દેવશાસ્ત્ર ગુરુને માને પણ આત્માનો અનુભવ નથી. તો કે એવો પુરુષ, એવો આત્મા સંસારમાં રહે છે. એ પુણ્યના ફળમાં સ્વર્ગમાં જશે. સ્વર્ગનું લાંબુ આયુષ્ય બાંધશે અને સ્વર્ગાદિના ભોગ મળશે. એ ભોગ ભોગવવામાં તલ્લીન થશે. એ ભોગોમાં આસક્ત થઈ જશે. એ સ્વર્ગમાંથી સ્વર્ગમાં કરેલો તીવ્ર મોહ એના ફળમાં એકેન્દ્રીમાં જન્મશે. આચાર્ય ભગવાન શુભભાવ છોડાવે છે. શા માટે છોડાવે છે? તો કે જેમ અશુભ ભાવ છોડ્યા વગર શુભ ભાવ થઈ શકતો નથી, તેમ અશુભ અને શુભ ભાવ છોડ્યા વગર શુદ્ધ પરિણામ પ્રગટ થઈ શકતા નથી. હવે ગાથા 87.
હવે આ જ કારણે એટલે શું કે પુણ્યનું આચરણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પુણ્યનું આચરણ કરવાથી મોક્ષ માર્ગ કે મોક્ષની પ્રાપ્તિ થતી નથી. અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખનું વેદન થતું નથી. એ કારણે આત્માનું શ્રદ્ધાન કરો, એટલે કે આત્મ સ્વભાવને પ્રતીત કરો. આત્મ સ્વભાવનો નિર્ણય કરો. પ્રયત્નપૂર્વક જાણો, એટલે પુરુષાર્થથી જાણો. જ્ઞાયકને જાણવા માટે મરણીયો પુરુષાર્થ કર. શાસ્ત્રમાં આવે કે મરીને એટલે બધા પ્રકારનો પ્રયત્ન કરીને પણ મોક્ષ પ્રાપ્ત કરો, એવો ઉપદેશ છે. મોક્ષ છે એ જીવના પરિણામ છે. આ અધિકાર ભાવપહાુડ અધિકાર છે, જેમાં જીવના ભાવની મુખ્યતા છે. અહીં જીવના કયા ભાવની મુખ્યતા બતાવી? તો કે મોક્ષ પણ પરિણામ છે એક સમયનું. સાદી અનંતકાળ મોક્ષ એ કસાય નો કસાય રહિત પરિણામ છે. મોક્ષ એ વિતરાગ ભાવ છે. મોક્ષ એ પરિપૂર્ણ વિતરાગ દશા છે. જો ગાથા 87. આ કારણે તે આત્માની ત્રિવિધે તમે શ્રદ્ધા કરો. તે આત્મને જાણો પ્રયત્ને મુક્તિને જેથી વરો. પહેલાં કહ્યું હતું કે આત્માનો ધર્મ એટલે ભાવ. આત્માનો ભાવ તો મોક્ષ છે. મોક્ષ છે એ આત્માના ભાવનું પરિપૂર્ણ સ્વરૂપ છે. મોક્ષ છે એ આત્માના પરિપૂર્ણ શુદ્ધ પરિણામ છે. મોક્ષ છે એ આત્માના ભાવની પૂર્ણ શુદ્ધતા છે. તે કારણથી કહે છે કે હે ભવ્ય જીવો, હે લાયકાતવાળા જીવો, હે રત્નત્રયની પ્રાપ્તિની લાયકાતવાળા જીવો, તમે તે આત્માને પ્રયત્નપૂર્વક, તે એટલે શુદ્ધાત્માને પ્રયત્નપૂર્વક એટલે પુરુષાર્થપૂર્વક સર્વ પ્રકારનો ઉદ્યમ કરીને ચારે પડખેથી પુરુષાર્થ કરીને
યથાર્થ જાણો. આત્માના સ્વરૂપને યથાર્થ જાણો. એટલે કે આત્માનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ ભાવશ્રુત જ્ઞાન દ્વારા જાણો. ભાવશ્રુત જ્ઞાન એ અનુભૂતિના સમયે ઉત્પન્ન થતું જ્ઞાન છે. તે આત્માનું શ્રદ્ધાન કરો. તે એટલે શુદ્ધાત્મા. શુદ્ધાત્માનું શ્રદ્ધાન એટલે પ્રતીતિ. શ્રદ્ધાન એટલે રુચિ. શ્રદ્ધાન એટલે હુંપણું. હુંપણું કરો, પ્રતીત કરો. શુદ્ધાત્માને શોભે તેવું આચરણ કરો. કેવું આચરણ? શુદ્ધાત્માને શોભે તેવું. આચરણ કરો. મન વચન કાયથી આવું કરો જેનાથી મોક્ષ મળે. જેનાથી એટલે આત્માના પરિણામની શુદ્ધતાથી. જેનાથી એટલે આત્માના ભાવથી મોક્ષ મળે. શું કહ્યું? તારી દ્રષ્ટિ ઉત્પન્ન થતાની સાથે આત્માના શુદ્ધ સ્વભાવને પ્રતીત કરતી ઉત્પન્ન થાય. તારો જ્ઞાન ઉપયોગ એટલે કે તારો ભાવશ્રુત જ્ઞાન ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે જ્ઞાયકને જાણતો ઉત્પન્ન થાય. અને તારી ચારિત્ર દશા આત્માનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવરૂપ પરિણમવામાં સ્થિરતા કરે. તો તારી દશામાં મોક્ષ માર્ગ પ્રગટે. મોક્ષ માર્ગ એ જીવનો ભાવ છે. એનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય. હવે એનો ભાવાર્થ. જેને જાણવાથી, જેને એટલે શુદ્ધાત્માને, શુદ્ધાત્માને જાણવાથી અને જેનું શ્રદ્ધાન કરવાથી, જેનું એટલે શુદ્ધાત્માનું શ્રદ્ધાન કરવાથી મોક્ષ થાય, તેને જ એટલે કે શુદ્ધાત્માને જ જાણવાથી અને શ્રદ્ધાન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે. તેથી આત્માને જાણવાનું કાર્ય એટલે આત્માના સ્વરૂપને
આત્માને એટલે આત્માના સ્વભાવને, આત્માના શુદ્ધ સ્વભાવને જાણવાનું કાર્ય સર્વ પ્રકારના ઉદ્યમ, સર્વ પ્રકારના પુરુષાર્થ પૂર્વક કરવું જોઈએ. તેનાથી એટલે પુરુષાર્થથી સમ્યક પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી ભવ્ય જીવોને ભવ્ય જીવો કહેતા લાયક જીવોને આવો જ ઉપદેશ છે. જે નિકટભવી જીવ છે એ આવા ઉપદેશને ગ્રહણ કરે. પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય માતાજી, જ્ઞાની ગુરુનો ઉપદેશ ગ્રહણ કરી લીધો. હવે ગાથા 88. હવે કહે છે કે બાહ્ય હિંસાદી ક્રિયા વિના જ અશુદ્ધ ભાવથી તંદુલ મત્સ્તુલ્ય જીવ પણ સાતમી નરકે ગયો ત્યારે અન્ય મોટા જીવોની શું કથા? તંદુલ મચ્છ દરિયામાં મગરમચ્છ હોય, એ મગરમચ્છના મોઢા ઉપર તંદુલ મચ્છ બેઠું હોય. પાપની ક્રિયા કરતું નથી, પણ પાપ ભાવ કરે છે. પાપની બાહ્ય ક્રિયા કરતું નથી, પણ પાપ ભાવ કરે છે. એટલે શું? તો કે મગરમચ્છ મોઢું ફાડે ને પાણીનું હલેસું આવે તો સેંકડો માછલા મગરમચ્છના મોઢામાં જાય અને પાછા અથડાઈને કેટલાક માછલા પાછા પણ બહાર નીકળી જાય. એ જોઈને તંદુલ મચ્છને એમ થાય કે આ મગરમચ્છની જગ્યાએ હું હોઉં તો પાણીના હલેસાથી આટલા મચ્છ જો મારા મોઢામાં આવે તો એકેય મચ્છને છોડું નહીં, બધાને મારી નાખું, ખાઈ જાઓ. આવો બેઠા બેઠા ભાવ કરે છે. બહારની ક્રિયા નથી કરતો, પણ એ ભાવના ફળમાં સેંકડો પંચેન્દ્રી સંઘની માછલાને મારવાનો ભાવ, એ ભાવના ફળમાં એ ભાવ તીવ્ર પાપ ભાવ છે. એ તીવ્ર પાપ ભાવના ફળમાં સાતમી નરકે જઈને જન્મે. સાતમી નરક એનું આયુષ્ય
ઓછામાં ઓછું આયુષ 33 સાગરોપમ, વધીને 33 સાગરોપમ, તીવ્રમાં તીવ્ર દુઃખ, સંયોગ અપેક્ષાએ તીવ્રમાં તીવ્ર દુઃખ, 7મી નરકમાં સંયોગ અપેક્ષાએ તીવ્ર દુઃખ વર્તે છે. ત્યાં જઈને જીવ જન્મે. તંદુલ મચ, નાનું એક મચ, એ આવા તીવ્ર ભાવ કરે તો બીજા હિંસક પ્રાણીઓની તો ક્યાં વાત કરવી. જો ગાથા 88. અવિશુદ્ધ ભાવે મત્સ તંદુલ પણ ગયો મહાનરકમાં, તેથી નિજાત્મા જાણી નિત્ય તું ભાવ રે ચિન્હ ભાવના. હે ભવ્ય જીવ, હે લાયકાતવાળા જીવને કહે છે, હે લાયક જીવ, તું જો કે તંદુલ નામનો મત્સ્યને તે પણ અશુદ્ધ ભાવ સ્વરૂપ થતો થકો મહાનર્ક એટલે 7મી નરકમાં ગયો. અહીં અશુદ્ધ ભાવ સ્વરૂપ એટલે તીવ્ર પાપ ભાવ સ્વરૂપ. મત્સ્ય ક્યાં જન્મો? તંદુલ મત્સ્ય જન્મો 7મી નરકમાં. એ દ્રષ્ટાંત છે. એ દ્રષ્ટાંત ઉપરથી ઉપદેશ આપે છે કે પોતાના આત્માને જાણવા માટે નિરંતર જીન ભાવના કર. જીન એટલે રાગ દ્વેષ રહિતની ભાવના. જીન ભાવના કોને કહેવાય? રાગ દ્વેષ રહિત ભાવના. ભાવાર્થ: અશુદ્ધ ભાવના મહાત્મ્યથી તંદુલ મત્સ્ય જેવો અલ્પ જીવ પણ 7મી નરકે ગયો, તો અન્ય મોટા જીવ કેમ નરકમાં ન જાય? શું કહે છે? અશુદ્ધ ભાવના મહાત્મ્યથી તંદુલ મત્સ્ય જેવો અલ્પ જીવ પણ 7મી નરકે ગયો, તેઓ અન્ય મોટા જીવ કેમ નરકમાં ન જાય? સિંહ છે, વાઘ છે, તીવ્ર ક્રોધી પ્રાણી, પંચેન્દ્રિય સંઘની જીવોને ફાડી ખાય. એ ફાડી કાઢેલા જીવ, એના માંસ, જેમાં પણ પાછા પંચેન્દ્રિય અસંગની જીવો ઉત્પન્ન થાય, એનો ખોરાક, એના ફળમાં, આ પાપની પ્રવૃત્તિમાં, પાપ ભાવના ફળમાં
જાય નરકમાં. એના ઉપરથી ઉપદેશ આપે છે કે તારા ભાવને શુદ્ધ કર, એ જ ઉપદેશ છે. ભાવ શુદ્ધ કરવા એટલે શુદ્ધ પરિણામ પ્રગટ કરવા. ભાવ શુદ્ધ થતાં પોતાના અને બીજાના સ્વરૂપનું જાણવું થાય છે. પોતાના અને બીજાના સ્વરૂપનું જ્ઞાન જીનદેવની આજ્ઞાની ભાવના નિરંતર ભાવવાથી થાય છે. જીનેન્દ્ર ભગવાન જે છે એનું સ્વરૂપ કેવું છે એને ભાવમાં વારંવાર વાગોળ અથવા જીનેન્દ્ર ભગવાને આપેલો ઉપદેશ, આજ્ઞા એટલે ઉપદેશ, એ ઉપદેશની ભાવના નિરંતર કર. જીનેન્દ્ર ભગવાને આપેલા ઉપદેશ મુજબ ભાવના કરવા યોગ્ય છે. જ્ઞાની તને કેટલું કે તંદુલ મચ્છ છે એવા જીવ રૂપે તું અનંત વખત જન્મો છે. અનંત વખત આવા તીવ્ર પાપના પરિણામ કરીને 7મી નરકમાં 23 થી 33 સાગરોપમના આયુષ તે ભોગવ્યા છે. ભવ પલટતા તું એ દુઃખોને ભૂલી ગયો, માટે નહોતું એમ નહીં સમજતો. માતાના શરીરમાં જેમ વર્તમાનમાં તું દુઃખી થયો એ વાત તું ભૂલી ગયો, માટે ત્યાં દુઃખ નહોતું. ખ્યાલ આવે છે? હવે કે છે તંદુલ મસની કથા આ પ્રમાણે છે. કાકંદીપુરના રાજા સુરસેન હતો, તે માંસ ભક્ષી થઈ ગયો. ઓહો! માંસનો આહાર પંચેન્દ્રિય સંઘની જીવની હત્યા. પાછું એ માંસમાં પણ અંતમુહૂર્ત કાળમાં પંચેન્દ્રિય અસંગની જીવો અસંખ્ય ઉત્પન્ન થાય. એ માંસને હાથમાં લે તો હાથની ગરમીથી એ પંચેન્દ્રિય અસંખ્ય જીવો મરી જાય. આ માંસ ભક્ષણ કરે તીવ્ર પાપના પરિણામ, ફળ નરક. પાછો માંસનો લોલુપી હોય, પોતે માંસ ખાય, બીજાને ખવડાવે અને માંસના સ્વાદના વખાણ કરે. તને એક આંખમાં કણું પણ પોસાતું નથી, પગમાં એક તને કાંટો વાગે તો પોસાતો નથી, અને બીજા જીવોને તું મારીને એનું ભક્ષણ કરે તને કાંઈ શરમ આવતી નથી.
આવા તીવ્ર પાપ માંસ ખાય તો એ નામધારી જૈન નથી. તો કે છે કે આ સુરસેન રાજા માંસનું ભક્ષણ કરનારો હતો. અત્યંત લોલુપી, માંસ ભક્ષણ કરવાના અભિપ્રાયવાળો. તેને પિતૃપ્રિય નામનો રસોઈયો હતો. તે અનેક જીવોનું માંસ નિરંતર ખવડાવતો હતો. તેને સર્પે ડંખ દીધો, તેથી તે મરીને સ્વયંભૂ રમણ સમુદ્રમાં મહામત્સ્ય થઈ ગયો. રાજા સુરસેન પણ મરીને ત્યાં મહામત્સ્યના કાનમાં તંદુલ મત્સ્ય થઈ ગયો. જો મગરમચ્છ થયો એ પણ પાપનું ફળ, તંદુલ મચ્છ થયો એ પણ પાપનું ફળ. પૂર્વે માંસાહાર કર્યો છે. તે મત્સ્યના મુખમાં અનેક જીવો આવે અને બહાર નીકળી જાય ત્યારે તંદુલ મત્સ્ય તે જોઈને વિચારવા લાગ્યો કે આ મહામત્સ્ય અભાગ્યો છે. મોઢામાં આવેલા જીવોને ખાતો નથી. જો મારું શરીર આટલું મોટું હોત તો આ સમુદ્રના બધા જીવોને ખાઈ જાત. આવા ભાવોના પાપથી જીવોને ખાધા વિના જ સાતમી નરકમાં ગયો. ભાવનું ફળ. ભાવનું ફળ અને જે મત્સ્ય આવા જીવોને ખાય છે તો જવાનો જ સાતમી નરકમાં. તેથી અશુદ્ધ ભાવ સહિત બાહ્ય પાપ કરવું તે તો નરકનું કારણ જ છે જ. પરંતુ બાહ્ય હિંસાદિક પાપ કર્યા વિના કેવળ અશુદ્ધ ભાવ પણ તેની સમાન છે. તેથી ભાવમાં અશુભ ધ્યાન છોડી શુભ ધ્યાન કરવા યોગ્ય છે. અહીં એમ પણ જાણું કે પેલા રાજ્ય પામ્યો હતો તે પૂર્વ પુણ્ય કર્યા હતા તેનું ફળ હતું. પછી કુભાવ થયા. કુભાવ એટલે પાપ ભાવ. ત્યારે નરક ગયો. તેથી આત્મજ્ઞાન વિના કેવળ પુણ્ય જ મોક્ષનું સાધન નથી. તો આ થઈ ગાથા 88. જીવના ભાવનું ફળ બતાવ્યું. નેક્સ્ટ સ્વાધ્યાયમાં વિષય આગળ ચાલશે. સમય થયો છે. બોલીએ શ્રી અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. હાલતા ચાલતા સિદ્ધ શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. સાક્ષાત ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો.
પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.